હેલો ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા જ દરરોજના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ટોટલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમને દરરોજના તાજા સમાચારની અપડેટ સમયસર મળતી રહે। તો મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। તો મિત્રો, આજે તારીખ થઈ છે 12/8/2026 અને વાર થઈ છે મિત્રો બુધવાર। તો મિત્રો, સૌપ્રથમ સમાચારની અંદર વાત કરીએ કે ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, ભારે વરસાદની આગાહી। જી હા મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે। ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું મિત્રો કે ગુજરાતમાં નવા ગેસ સિલિન્ડરનો પ્રારંભ, ઇન્ડિયન એક્સ્ટ્રા લાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો। તો કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC એ આજે ગુજરાત સહિત દેશભરમાં નવી કોમ્પોઝિટ LPG સિલિન્ડર ઇન્ડિયન એક્સ્ટ્રા લાઇટ લોન્ચ કરી છે અને આ સિલિન્ડર હળવા વજનનો, વધુ સુરક્ષિત અને વાપરવામાં સરળ છે। 5 કિલો અને 10 કિલોની ક્ષમતા ધરાવતા આ સિલિન્ડરનું વજન મિત્રો સામાન્ય સિલિન્ડર કરતાં લગભગ 30% ઓછું છે। તેમાં પારદર્શક બોડી અને યુનિક ડિઝાઇન આપવામાં આવી છે, જેમાં ગેસનું લેવલ સહેલાઈથી જોઈ શકાય છે અને આ સિલિન્ડર જામ, લીક પ્રૂફ અને પર્યાવરણને અનુકૂળ છે। ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। જી હા મિત્રો, બુલડોઝર કાર્યવાહી પર થશે રોક। તો કે સુપ્રીમ કોર્ટ બુલડોઝર કાર્યવાહી પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે મિત્રો। કોર્ટે કહ્યું છે કે કોઈ પણ આરોપીનું ઘર કે દુકાન તોડી પાડતા પહેલા યોગ્ય નોટિસ અને કાનૂની કાર્યવાહી ફરજિયાત છે અને કોર્ટે એ પણ કહ્યું છે કે બુલડોઝર એક્શન કાયદાનો વિકલ્પ બની શકે નહીં અને કાયદાનું શાસન જાળવવું જરૂરી છે। અને આદેશમાં રાજ્ય સરકારોને સૂચના પણ આપી દેવામાં આવી છે કે મનસ્વી રીતે મિલકત પર બુલડોઝર ન ફરે અને નિર્ણયથી દેશભરમાં ચાલી રહેલી મનસ્વી બુલડોઝર કાર્યવાહીઓ પર અંકુશ લાગશે અને નાગરિકોના અધિકારોનું રક્ષણ થશે। તો આ મામલે મિત્રો આગામી સુનાવણી 4 અઠવાડિયા બાદ થશે। ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં રેલવેનો મોટો નિર્ણય। જી હા મિત્રો, 15 જુલાઈથી નવા સમયપત્રક લાગુ થશે કે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 15 જુલાઈ 2026થી ઉનાળુ સમયપત્રકમાં ફેરફાર કરી દેવામાં આવ્યા છે અને આ નવા સમયપત્રક હેઠળ મિત્રો ઘણી ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે। કુલ 65 ટ્રેનોના સમય બદલાયા છે, જ્યારે 12 ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકા કરાયા છે અને કેટલીકના વિસ્તાર લંબા કરી દેવામાં આવ્યા છે અને યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા IRCTC વેબસાઇટ અથવા રેલવે હેલ્પલાઇન પરથી મિત્રો નવી સમય સારણીથી મિત્રો જરૂર તપાસી લેવી અને મુસાફરી કરવી। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મિત્રો, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। જી હા મિત્રો, હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અને આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા, નદી નાળાઓ નજીક ન જવા અને આવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરી છે અને ખેડૂતોને પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારીની લેવા સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં હાઈવે ઉપર ટોલ ટેક્સમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો અને 1 ઓગસ્ટથી મિત્રો નવા દર લાગુ થશે મિત્રો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા ટોલ ટેક્સના નવા દર જાહેર કરવામાં આવ્યા છે અને 1 ઓગસ્ટ 2026થી ગુજરાત સહિત દેશભરના ટોલ પ્લાઝા પર નવા દર લાગુ થશે। કાર, જીપ અને વાહન માટે સરેરાશ 5 થી 10 રૂપિયા સુધીના વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ટ્રક અને બસ જેવા ભારે વાહનો માટે 15 થી 25 રૂપિયા સુધીનો વધારો થશે અને NHAIનું કહેવું છે કે આ વધારો દ્વારા હાઈવે જાળવણી, સુરક્ષા સુવિધાઓને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ મજબૂત બનાવવામાં આવશે અને વાહન ચાલકોએ નવા દરો વિશે અગાઉથી માહિતી મેળવી લેવી જોઈએ। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે સુરતમાં શાળા કોલેજોને બોમ્બ થ્રેટ ઇમેલ્સ, પોલીસ એલર્ટ તપાસ હાથ ધરાઈ છે કે સુરત શહેરની અનેક શાળા કોલેજો અને સંસ્થાઓને બોમ્બ થ્રેટ આપતી ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે અને ઈમેલ મળતા સંચાલકો અને પોલીસ તંત્ર દોડતું થયું છે। પોલીસની બોમ્બ સ્ક્વાડ અને ડોગ સ્ક્વાડ અને FSL ટીમ સાથે તમામ સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે અને હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી
નથી. સાયબર એક્સપર્ટ ટીમ ઈમેલની તપાસ કરી રહી છે કે ઈમેલ કરનારાની ઓળખ મેળવવા માટે આઈપી એડ્રેસ અને સર્વરની માહિતી ખંગાળી રહી છે. તંત્ર દ્વારા સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને લોકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી દેવામાં આવી છે. ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં ચોમાસાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી રહ્યો છે. જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થઈ ગયું છે અને ગયા 24 કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ખાખેર આવ્યો છે મિત્રો. અને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને આવશ્યક સતર્ક રહેવા અને સલામત રહેવા હિતાવહ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે ભારે વરસાદની આગાહીના કારણે મિત્રો ભોપાલના સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. કે હવામાન વિભાગે ભોપાલમાં 12 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે મિત્રો ભારે વરસાદને કારણે પાણી ભરાવા અને રસ્તાઓ પર પરની સ્થિતિ જોતો સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જિલ્લા શિક્ષા અધિકારી સીઈઓ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ મુજબ તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાઓ માટે આ રજા લાગુ પડશે. વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ બાળકોને શાળાએ ન મોકલે અને સુરક્ષિત રહે. તંત્ર દ્વારા લોકોની જાનમાલની સુરક્ષા માટે સાવચેત રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તાજા સમાચારની અપડેટ. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને તમને આવા દરરોજના તાજા સમાચારની અપડેટ સમયસર મળતી રહે. થેન્ક યુ મિત્રો.